નૌશાદભાઈ પણ છે. નૌશાદભાઈ, એક તરફ યુવા ચહેરાઓની વાત રાહુલ ગાંધી કરે, નિમણૂકો છે તે કરવામાં આવી, એ સાથે અનુભવ છે તેને પણ સાથે રાખવામાં આવ્યો છે ને આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે, શું કહેશો? પક્ષની અંદર નાનામાંથી નાના લઈને મોટામાં મોટા તમામ લોકોની જરૂર હોય છે. પક્ષની અંદર તમારા આક્રમક નેતાઓથી લઈને શાંત નેતાઓની અને ચળવળકારોથી લઈ અને એક પ્રકારના સંગઠનના નિષ્ણાત માણસોની પણ જરૂર હોય છે. સંગઠને આ બધા લોકોનું મળેલું એક વ્યૂહાત્મક રચના હોય છે અને જીવનના દરેક તબક્કે પ્રશિક્ષણ ખૂબ જરૂરી હોય છે, ચાહે ગમે એટલા સિનિયર હોય, પરંતુ એને પ્રશિક્ષણના માધ્યમથી આજે જે નવો જમાનો છે, નવી રીતિ નીતિઓ છે, આજનું યુથ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનાની અંદર ખૂબ આગળ નીકળ્યું છે, ત્યારે એની સાથે તાલમેલ મેળવી એની સાથે સંવાદ સ્થાપિત કરવાની અંદર એક તો એક સાથે એક અવાજ થાય, એક અવાજની અંદર ગુજરાતમાં વાત થાય, એક સાથે નિર્ણયો થાય અને એક સાથે એનો ચુસ્ત અમલ થાય. ત્રિસ્તરીય જે સંરચના છે એને પ્રશિક્ષણના માધ્યમથી એને સુનિશ્ચિત કરી અને ગુજરાત કોંગ્રેસને એક ચોક્કસ દિશાની અંદર આવનાર સમયની અંદર, એ પછી સ્થાનિક સ્વરાજ્ય હોય કે 2027નો મહાસંગ્રામ હોય, એ બધાની અંદર આપ જોશો કે કોંગ્રેસ એ લીડ લેતી હશે, કોંગ્રેસ એક નેરેટિવ સેટ કરતી હશે અને કોંગ્રેસ આ 30 વર્ષના શાસનને ફરીથી ગુજરાતની જનતાને અનુરૂપ, ગુજરાતની જનતાની આશા અને અપેક્ષાઓને અનુરૂપ એક નવું શાસન, એક નવી દિશા એ સમગ્ર દેશને પણ આપશે, એમાં મને કોઈ શંકા નથી. તમને જે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, કઈ રીતે આગામી સમયમાં લોકો સુધી જશો, કઈ વાતોને લઈને સ્થાનિક લેવલે પણ જવામાં આવે? ખાસ કરીને મારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક તરફ કચ્છનું નાનું રણ છે, બીજી તરફ નળ સરોવર આવેલું છે, બીજી તરફ મા ચામુંડાનો ડુંગર આવેલો છે, આ બાજુ ખનીજથી સંપન્ન અમારો થાન તાલુકો હોય, મૂડી તાલુકો હોય, તો સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ વૈવિધ્યપૂર્ણ જિલ્લો છે. નર્મદાનું સૌથી વધુ નેટવર્ક સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે, સૌથી વધુ કેનલો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે. તેમ છતાં આજે સમગ્ર ગુજરાતની અંદર સુરેન્દ્રનગરને આપ લોકેટ કરો છો તો 30 વર્ષમાં એ 50થી અતિ પછાત થઈ રહ્યું છે. કોઈ નવી ઇન્ડસ્ટ્રી સુરેન્દ્રનગરમાં આવી નથી રહી, જે કંઈ આવી રહી છે સુરેન્દ્રનગરની પેરીફેરી બહાર આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લો જે આ બાજુ રાજકોટ હોય કે આ બાજુ ઇવન તમે સાણંદ પણ જોઈ લો ને, તો એનાથી પણ કદાચ સુરેન્દ્રનગર પછાત રહી ગયું છે. રેલવે નેટવર્કની અંદર પણ સુરેન્દ્રનગર પછાત રહી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષના શાસનની અંદર સુરેન્દ્રનગરને બરબાદ કરી નાખ્યું છે. ત્યારે કોંગ્રેસના દરેક આજે કાર્યક્રમ તમે જોશો, દરરોજ તમને ખેડૂતોની મહારેલીઓ તમને સુરેન્દ્રનગરમાં જોવા મળશે. એક એક પ્રશ્ન આજે લોકો કોંગ્રેસ પાસે આવી રહ્યા છે. કોંગ્રેસ પાસે લોકોને અપેક્ષા છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ, એના નેતાઓ ક્યાંક ને ક્યાંક અમારી સમસ્યાઓનું સમાધાન શોધવાની અંદર એ લોકો સક્ષમ છે અને નિર્ણયો કરાવી શકે છે. વિપક્ષમાં હોવા છતાં, સત્તામાં નહીં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને ઢીચણીએ પાડી પણ એની પાસે નિર્ણયો કરવાની ક્ષમતા આજે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં છે. એ વાત એ સુરેન્દ્રનગરની અમારી ઝાલાવાડની જનતા ખૂબ સરસ રીતે જોઈ રહી છે અને આપને જોશો કે આગામી સમયની અંદર લોકો કોંગ્રેસનો હાથ પકડશે, કોંગ્રેસનો હાથ પકડી અને ગુજરાતને આગળ લઈ જવાની વાત એ ગુજરાતીઓ કરશે, એમાં મને